મનસુખ વસાવાએ મંત્રીપદ માટે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સમાચારનું ખંડન કર્યું. હાલમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક ઉપર વિજેતા બનેલા ભાજપના મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મંત્રીપદના સમાચારનું ખંડન કર્યું છે. પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર આજરોજ 3 વાગે એક પોસ્ટ મૂકી મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મંત્રીપદના સમાચારનું ખંડન કર્યું છે. તેઓએ પોતાના સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે ગઈકાલથી વિવિધ સોશિયલ મીડિયા તથા ઘણી ન્યૂઝ ચેનલોમાં મારા વિશે ભારત સરકારમાં મંત્રી અને પ્રોટમ સ્પીકર બનવા વિશેના ફેક સમાચાર ખૂબ જોરશોરમાં ચાલ્યા, પરંતુ આમાં કોઈ તથ્ય નથી. મને આવા પ્રકારની કોઈ સૂચના કે ફોન આવ્યો નથી. ભારતીય જનતા પક્ષે મારી ખૂબ જ કદર કરી છે. 1995માં કેશુભાઈની સરકારમાં મને રાજ્ય કક્ષાનું મંત્રી પદ મળ્યું. આદિજાતિ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ફિશરીઝ જેવા ખૂબ જ મહત્વના વિભાગમાં મને કામ કરવાનો મોકો મળ્યો અને માન્ય મોદી સરકારની પ્રથમ સરકાર 2014માં આદિજાતિ કલ્યાણ મંત્રીની મહત્વની જવાબદારી મને મળી. 1998થી સતત 7 ટર્મ સુધી પાર્ટીએ મને લોકસભાની ચૂંટણી લડવાની છે અને ભરૂચ લોકસભાની પ્રજાએ મને જીતાડ્યો છે. ભાજપે મારી ખૂબ જ કદર કરી છે. સંગઠનમાં પણ રાષ્ટ્રીય સ્તરે મંત્રી તરીકેની જવાબદારી આપી છે. પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. હવે મારી કોઈ ઈચ્છા નથી. મને જે જવાબદારી મળી છે તે પૂર્ણ રીતે નિભાવી લોકસભા વિસ્તારમાં પ્રજાની સેવા કરવાનું અને પાર્ટીને મજબૂત કરવાનું કાર્ય હું કરવાનો છું, તે આવ્યું હતું.